નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં પાછલા 12 કલાકમાં પડેલા ભારેથી અતિભારે વરસાદને કારણે ઔરંગા નદીમાં ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે. કટોકટીની આ સ્થિતિ વચ્ચે વલસાડના જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને પોતે ઔરંગા નદી અને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. વલસાડમાં આશા કરતા ઘણો વધારે વરસાદ પડવાના કારણે ઔરંગા નદી બે કાંઠે ઉભરાઈ રહી છે અને પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. ત્યારે વલસાડના જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને પોતે ઔરંગા નદીના કાંઠે પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે અનેક માર્ગો અને બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને વલસાડવાસીઓને અપીલ કરી છે. વધારાની ટુકડીઓ અહીંયા મોકલવામાં આવી રહી છે અને બીજા અધિકારીઓ પણ મોકલવામાં આવી છે. ટીએમસી દ્વારા બીજા અધિકારીઓ દ્વારા સ્થિતિનો અહીંયા મોનિટરિંગ કરવામાં આવી રહ્યો છે અને બધું આખું તંત્ર આપણે અત્યારે ફિલ્ડમાં છે અને જે બચાવવાની રાતની કામગીરી છે આ અત્યારે ચાલી રહી છે. તો મારી સૌને વિનંતી છે કે આપણે પોતે જ્યાં સુધી કોઈ જરૂર નહીં હોય તો આપણે પોતાને ઘરેથી. અત્રે ઉલ્લેખનીય છે કે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા એનડીઆરએફ અને એસડીઆરએફની વધારાની ટુકડીઓ વલસાડ ખાતે મોકલવામાં આવી છે. ડીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ તેમજ તમામ સંબંધિત વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓ આખી રાતથી ફિલ્ડમાં રહીને યુદ્ધ ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી રહ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.